તારીખ 16/1/2024 રોજ વલસાડ રૂરલ પોલીસને જાણ થઈ હતી કે વલસાડ રૂરલ યાર્ડમાં આવેલ વિવાદ ગામે પાણીની ટાંકીની દિવાલ પાસે એક યુવતીની અર્ધબળેલી હાલતમાં લાશ પડેલી છે। જે બાબતે થાણા અધિકારી અને અન્ય પોલીસોએ ત્યાં જઈને તપાસ કરતાં એ યુવતીની આજુબાજુ જ્વલનશીલ પદાર્થની હાજરી પણ મળેલી હતી અને યુવતીની અર્ધબળેલી લાશ મળેલી હતી, જેમાં ઈજા કે એવું ક્લિયર ન થતાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને સદર યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા એ સ્ત્રીનું મોઢું અને ગળું દબાવીને તથા માથામાં એની પાછળ ઈજા પણ મળી આવેલી, જેથી શ્વાસ રૂંધાવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું। તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી, જે દરમિયાન વાતોવાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા। સાથે સાથે મરણ જનાર જે યુવતી હતી એનો પુત્ર પણ હતો, એ લોકોએ આ લાશને ઓળખી બતાડી હતી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। વધુ તપાસમાં જાણવા મળેલું કે આ યુવતીને 16 તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી, જેની સાથે સંબંધ હતો, એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી। જે માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનું દિવાલમાં માથું પછાડીને એની હત્યા કરેલાનું ખુલેલું અને હત્યાની કોઈને ખબર ના પડે, જેથી લાશનો નિકાલ કરવાના માટે પેટ્રોલ છાંટીને એને સળગાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો। વ્યક્તિને સાથે એ વ્યક્તિ કોસમકુવા ખાતે દૂધ ડેરીમાં કામ કરે છે અને 2 વર્ષ પહેલાંથી એને સંબંધ હતો અને અગાઉ પણ આ લોકોને પૈસાની લેવડ દેવડ ચાલતી હતી।